ઇંગ્લેન્ડની જે મુક્તતાની જે હવા જે છે, બંધારણીય જે તે અધિકારોની જે ઘોષણા જે કરવામાં આવેલી કે જેનાથી ખૂબ જ પ્રભાવિત બનેલા અને વિશ્વના મોટાભાગના જે ચિંતકો પણ એમના માટેનું યાત્રાધામ ઇંગ્લેન્ડ ગણાતું. તો ઇંગ્લેન્ડમાં એમને દેશ નિકાલ કરવામાં આવ્યા. તો ઇંગ્લેન્ડ એ ઉપરાંત એ પ્રશિયા પણ ગયા અને એ ઉપરાંત રશિયા પણ ગયા અને રશિયાના જે કહેવાય શકાય તો રશિયા અને પ્રશિયાના દેશોએ પણ એમના ચિંતન ઉપર ખૂબ જ ભારે અસર ઉપજાવી. ઇંગ્લેન્ડના ચિંતને પણ એમના માનસ ઉપર ખૂબ જ મોટી અસર જન્માવી અને એના પરિપાક રૂપે વોલ્ટેરે 1733માં પોતાના અનુભવોનો જે નિચોડ જે છે એ લેટર્સ ઓન ધી ઇંગ્લિશ નામના પુસ્તકમાં રજૂ કર્યો, પ્રગટ કર્યો અને એ પુસ્તક જે છપાયું ઇંગ્લેન્ડમાં એને છાપવામાં આવ્યું અને બીજા જ વર્ષે 1734માં ફ્રેન્ચ ભાષામાં એને લેટર્સ ફિલોસોફિક્સના નામે પ્રસિદ્ધ કરવામાં આવ્યું. તો વોલ્ટેરે આ પુસ્તકમાં જેને કહી શકાય કે એક બ્રિટનની જે સંસ્થાઓ જે હતી, કોન્સ્ટિટ્યુશનલ જે સંસ્થાઓ જે હતી, ધર્મ જે છે, વિચારની સ્વતંત્રતા જે છે, એ બધું એ હવાથી પોતે ખૂબ જ પ્રભાવિત બનેલા. તો ઇંગ્લેન્ડમાં એમણે જે સ્વતંત્રતાનો અહેસાસ કર્યો, જ્યારે ફ્રાન્સમાંનાથી વિપરીત આખું જેને કહી શકાય કે વાતાવરણ હતું, તો ફ્રાન્સમાં જે રાજાશાહીની જે પકડ હતી કે અને ફ્રાન્સમાં જે અન્યાયી રાજાશાહી ઉપરાંત જે કુલીનશાહી જે હતી, ચર્ચનું જે ખૂબ જ મહત્ત્વ હતું અને રાજ્ય ઉપર પણ એનો અંકુશ હતો અને રાજ્ય કરતાં પણ ધર્મસત્તા એ ખૂબ જ જેને કહી શકાય આગળ વધેલી. તો એનો ખૂબ જ એમણે વિરોધ કર્યો. તો પરિણામ સ્વરૂપ પેરિસની પાર્લામેન્ટે આ પુસ્તકની સામે જેને કહી શકાય કે એને એક પ્રકારે એનો વિરોધ વ્યક્ત કર્યો અને પુસ્તક ઉપર પ્રતિબંધો મૂકવામાં આવ્યા અને સળગાવી દીધેલા જાહેરમાં અને પુસ્તકને જાહેરમાં એને બંધ કરવામાં આવેલું, ફાયર એને કરવામાં આવેલું અને એને એ સળગાવવામાં આવ્યું. એનાથી એ પુસ્તક જે છે એ વધારે ફ્રાન્સમાં એ વધારે ફેમસ બન્યું અને ખૂબ જ લોકપ્રિય બન્યું. એટલે સાહેબ આપણે લક્ષ્મણભાઈ કહી શકીએ કે 60 વર્ષની ઉંમરે વોલ્ટેર એ સમયગાળા દરમિયાન સમગ્ર યુરોપનો એક મહાન ચિંતક તરીકે ઉભરી આવેલો એ વૃદ્ધ હતો. આમ છતાં પણ એ સમગ્ર યુરોપમાં એક લોકપ્રિય નાયક તરીકે, અન્યાય અને દમનનો જે પ્રત્યેક જે આક્રમણ જે છે એના નેતા તરીકે અને એણે એ સમયગાળા દરમિયાન અસંખ્ય પત્રો એણે લખ્યા, પત્રિકાઓ 10,000 જેટલા પત્રો લખેલા, 10,000 જેટલા એને પત્રો લખ્યા અને યુરોપના અડધા જેને કહી શકાય કોર્ટ જેને કહી શકાય એ દરબારોમાં અનૌપચારિક તરીકે એ પરામર્શદાતા તરીકે અને પ્રચારક તરીકે પ્રસિદ્ધ બન્યો હતા. ફ્રાન્સના ઇતિહાસ ઉપર જેને કહી શકાય કે બહુ મોટી જો અસર ઉપજાવી હોય તો આ ડિડેરો, મોન્ટેસ્ક, વોલ્ટેર અને રૂસો હતા કે એમાંથી આપણે બેમત ન કહી શકીએ કે જો આ ચિંતકોએ જો મહત્વની ભૂમિકા ન નિભાવી હોત તો કદાચ એ ફ્રાન્સમાં જે રિવોલ્યુશન જે 1789માં થયું એ કદાચ એ સમયગાળા દરમિયાન થઈ શક્યું ન હોત. એટલે આમ એ એમની ભૂમિકા એ અણમોલ હતી ફ્રાન્સના ઇતિહાસમાં. એટલે વોલ્ટેરનું કામ જે હતું એ બે જે શોષણના બે મજબૂત સ્તંભ હતા. એક ફ્રાન્સની નિરંકુશ રાજાશાહી અને બીજું કેથોલિક ચર્ચ. આ બે જે સ્તંભો હતા એ પ્રજાની સ્વતંત્રતાને અટકાવતા હતા, રૂંધતા હતા. એટલા માટે વોલ્ટેરે પહેલો જે ઘા કર્યો, પહેલી જે નિંદા કરી એ નિંદા એમણે ચર્ચની કરી અને ચર્ચને એમણે બદનામ ચીજ તરીકે ઓળખાવી. કારણ કે ચર્ચમાં જે લોકો જતા હતા, જે લોકો હતા, પાદરીઓ હતા, એ ક્રિયાકાંડો, પાખંડ, અંધશ્રદ્ધા એના દ્વારા અભણ પ્રજાને, ફ્રાન્સની જે અભણ પ્રજા હતી એ અભણ પ્રજાને પ્રગતિના કે વિકાસના જે સપનાઓ છે, જે કલ્પનાઓ છે એ પણ થવા દેતા નહોતા. બીજી તરફ જે શાસકો હતા એ પોતાની સત્તા નિરંકુશ રાખવા માટે થઈને હંમેશા પ્રજામાં ભય ઊભો રાખતા અને એને કારણે એ ક્યારેક યુદ્ધો પણ કરતા અને આ રીતે પ્રજા અભણ રહે, પ્રજા રાજા સામે કે ધર્મગુરુઓ સામે માથું ન ઉંચકે. આ પ્રકારની જે ધર્મનીતિ અને જે રાજનીતિ હતી એ ધર્મનીતિ અને રાજનીતિના મૂળિયામાં ઘા કરવાનું, એના મૂળિયામાં ઝેર રેડવાનું જે કામ છે એ કામ આ વોલ્ટેરે કર્યું હતું. વોલ્ટેરનો બીજો એક વિચાર પણ બહુ સરસ હતો. એ એમ કહેતો હતો કે હું 100 ઉંદરડાઓનું જે શાસન છે એને બદલે એક સિંહનું શાસન પસંદ કરીશ. એટલે આ જે વાત છે રાણા સાહેબ, 100 ઉંદરડા અને એક સિંહના શાસનની, એ વાતની થોડીક સ્પષ્ટતા આપણે કરવી પડે.
એટલે કે ઇન શોર્ટ આ જે વિચારકો જે ચિંતકો જે હતા કે એમણે એ સમયગાળા દરમિયાનની જે અસમાનતા જે હતી, ઇનઇક્વાલિટી જે હતી અને એ અસમાનતાના જેને કહી શકાય કે એ બુરજ ઉપર આખી જે રાજાશાહી જે ઊભી હતી અને સમાજ ઉપર જેને કહી શકાય કે અને રાજ્ય ઉપર જે ધર્મની અને જે ચર્ચની જે પકડ હતી તો એને તોડવા માટે આ ચિંતકોએ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા અદા કરી. અને ખાસ મહત્ત્વની બાબત એ હતી કે એમણે કીધું કે મનુષ્ય જે છે એ મનુષ્ય એ આનંદ જેને કહી શકાય આનંદ એને પ્રાપ્ત થાય અને પોતે પ્રસન્ન રહી શકે તો સુખી રહેવા માટે એનો જન્મ થયો છે. એવું નહીં કે એ સમગ્ર જીવન એને મળ્યું છે તો દુઃખદાયી એને જીવન જીવવું. તો એને જે પ્રાકૃતિક જેને કહી શકાય કે જે નેચરલ લો જે છે તો એ નેચરલ લો પ્રમાણે એને પ્રાકૃતિક નિયમો પ્રમાણે એને આનંદ રહેવાનો અને પોતાની ભૌતિક સુવિધાઓ જે છે એ ભોગવવાનો પણ એને એટલો જ અધિકાર છે. એટલે એમણે એમ કીધું કે અલૌકિક અને દૈવિક શક્તિ કે જે ફ્રાન્સના જે બધા જે રાજાઓ જે હતા કે જે ડિવાઇન રાઇટ્સ થિયરીમાં માનતા કે ભાઈ અમને તો વી આર ઓર્ડન બાય ધ ગોડ એન્ડ વી આર ઓર્ડન બાય ધ ગોડ કે ભાઈ ટુ રૂલ ઓવર યુ, કે અમને તો ભગવાને તમારા ઉપર શાસન કરવા માટે મોકલેલા છે એટલે તમારે તો કોઈ પણ રીતે અમારો વિરોધ કરવો નહીં, અમે તો સીધા ભગવાન દ્વારા આ પૃથ્વી પર મોકલવામાં આવેલા છીએ. એટલે તો દૈવી અધિકાર ડિવાઇન રાઇટ્સ થિયરી એમની વકાલત કરી. જ્યારે આ ચિંતકો જે છે એ ડિવાઇન રાઇટ્સ થિયરીનો છેદ ઉડાડી દીધો અને એમણે કીધું કે દૈવિક શક્તિનું સ્થાન જે છે એ સ્થાન પ્રાકૃતિક શક્તિને એમણે આપ્યું. નેચરલ જે પાવર જેને કહી શકાય, નેચરલ લો, પ્રાકૃતિક નિયમો જેને કહી શકાય એ એના ઉપર વધુ ભાર મૂક્યો. અને ધર્મશાસ્ત્ર જે છે તો ધર્મશાસ્ત્રને સ્થાને વિજ્ઞાનને એમણે ખૂબ જ મહત્ત્વ આપ્યું. સાયન્ટિફિક રૂલ્સ જેને કહી શકાય. કારણ કે આપણે હમણાં પણ ઉલ્લેખ કર્યો સાહેબ કે આ આખો જે યુગ જે હતો એ એજ ઓફ રીઝન અને એજ ઓફ એનલાઇટનમેન્ટ, પ્રબુદ્ધતાનો યુગ હતો અને તર્કનો યુગ હતો કે ભાઈ તમે પ્રશ્નો કરો અને પ્રશ્નો એ પ્રશ્ન ઉઠાવો તમે અને સમાજની અંદર અસમાનતા કેમ છે એના માટે પણ તમે પ્રશ્ન ઉઠાવો અને સમાજની અંદર એક પ્રકારે સમરસતા ઊભી થાય અને સમાજમાં જે આવા જે સ્થાપિત જે હિતો જે છે એ સ્થાપિત હિતો એ દૂર થાય અને પ્રજાના હાથોમાં એ સત્તાના સૂત્રો આવે અને પ્રજા જે છે એ પોતાના નેચરલ લોને આધીન એ પોતાના પ્રકૃતિદત્ત અધિકારો જે છે ભોગવી શકે એ માટે આ ચિંતકોએ વકાલત કરી. અને એ સમયગાળા દરમિયાન ફ્રાન્સની અંદર સાહેબ જેને કહી શકાય કે જે કોફી હાઉસો જે હતા, ક્લબો જે હતી કે ત્યાં આવા જે ચિંતકો જે છે મળતા પોતાની જે જેને કહી શકાય કે જે રીતે આપણે આજે બેઠા છીએ જે ચર્ચા કરીએ છીએ ફ્રેન્ચ રિવોલ્યુશન ઉપર ચિંતકોના જેમણે જે કન્ટ્રીબ્યુશન જે આપ્યું તો એ સમયગાળા દરમિયાન પણ એ 18મી સદીમાં ક્લબો જે છે, કોફી હાઉસો જે છે જેને સલૂન તરીકે ઓળખવામાં આવતા તો એમાં એ જબરજસ્ત આવી જેને કહી શકાય કે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવતો અને વિદ્વાનો જે છે મળતા, પુસ્તકોની આપ-લે કરવામાં આવતી અને માનવતાવાદી વિચારો ઉપર એમણે ખૂબ જ ભાર મૂક્યો. હ્યુમનિટેરિયન વેલ્યુઝ ઉપર એમણે ભાર મૂક્યો. અને આ જેને કહી શકાય કે તર્ક અને પ્રકૃતિ અને બીજું છે એટલે કે આશાવાદ અને જાગૃતિ, એટલે કે ભાઈ જાગૃતિનો પણ નવો સંચાર થવો જોઈએ અને વ્યક્તિ માત્ર જે છે એ સમાનતા એને મળવી જોઈએ. એટલે આ ચિંતકો જે સાહેબ લિબર્ટી, ઇક્વાલિટી અને ફ્રેટર્નિટીની વાત કરી કે જેમાં સાહેબ તમે પ્રકાશ પાડો. હવે આ બહુ સરસ વાત તમે કરી કે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા અને ન્યાય, જસ્ટિસ આવા જે વિચારો છે આજે આપણી લોકશાહીમાં આપણે ભોગવી રહ્યા છે તો એ વિચારોનો જે પિંડ બાંધવાનું કામ કર્યું હતું એ આવા વિચારો ભલે ફ્રાન્સમાં એમણે આ વાત કરી પણ એ પછીથી આધુનિક જે લોકશાહીનું નિર્માણ થયું એમાં આવા બધા જ વિચારોને આપણે આપણા બંધારણોમાં આપણે સમાવેશ કરી પ્રગતિશીલ જ્યાં જ્યાં લોકશાહી છે ત્યાં આવા વિચારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને વોલ્ટેર એ તો સ્વતંત્ર વિચાર અને સ્વતંત્ર ભાષણનો ખૂબ આગ્રહી હતો અને એટલા માટે એક ઇતિહાસકાર હેઝન નામના ઇતિહાસકાર છે એમણે એમ કહ્યું છે વોલ્ટેર માટે કે જગતમાં વોલ્ટેર જેવી સ્વતંત્ર, નિર્ભય અને સાહસિક આત્મા બીજે બધે ઓછી થઈ છે. એના જેવી જે પર્સનાલિટી છે એવી બીજે ક્યાંય જોવા મળતી નથી. એ વોલ્ટેર જે છે સ્વતંત્રતાનો ઉગ્ર આગ્રહી હતો અને અત્યાચાર સામે એ હંમેશા ધૃણા કરતો. એટલું જ નહીં પણ સ્વતંત્રતા માટે થઈને એ પોતે બલિદાન આપી દેવા માટે તૈયાર પણ હતો. એટલે માત્ર વોલ્ટેર જે છે એ ચિંતન જ કરતો હતો એવું નહોતું પણ જ્યારે પણ ધર્મગુરુઓ અને શાસકોના અત્યાચારો
એમની પ્રવૃત્તિઓ એમના કાવતરાઓ અને એ પ્રજાને પીડવા માટેના થતા હતા ત્યારે એ ખૂબ દુઃખી થતો હતો અને એ માત્ર દુઃખી થઈને બેસી નહોતો રહેતો પણ એ પોતાના લેખન દ્વારા પ્રજાને સ્વતંત્રતા માટે જાગૃત કરવાનો સતત એ પ્રયત્ન કરતો હતો અને એટલા માટે હેઝન એમના માટે કહે છે કે જે લોકો સ્વતંત્રતા માટે સંઘર્ષ કરવાનું ઈચ્છતા હતા તેવા માટે વોલ્ટેર એક દિશા સૂચક વાદળ જેવો હતો અને રાત્રિના સમયમાં એ પ્રકાશના સ્તંભનું કામ કરતો હતો. એટલે કે વોલ્ટેર જે છે એ સ્વતંત્રતા ઈચ્છતા લોકો માટે પ્રકાશ ધ્વજનું કામ કરતો હતો. વોલ્ટેર કે જેને કહી શકાય કે સાહેબ એને છેલ્લા જે દિવસો જે છે એને પોતાની જિંદગીના છેલ્લા દિવસો એણે સ્વિસ કસ્બાના એક ગામડું જે હતું કે જેનું નામ છે ફર્ની, તો એ ફર્ની નામના ગામડામાં છેલ્લા જેના જિંદગીના 25 વર્ષો એણે ત્યાં વિતાવ્યા અને એ ગામડામાં રહીને એણે 25 વર્ષ સુધી ચર્ચ ઉપરાંત એટલે અર્થાત કે જે સમાજમાં જે પાદરી વર્ગનું જે વર્ચસ્વ હતું, અસહિષ્ણુતા જે હતી, અન્યાય અને દમન જે હતું એના વિરુદ્ધ એણે કલમ ઉપાડી. એટલે જ આપણે કહીએ છીએ કે ભાઈ કલમ જે છે તલવાર કરતાં પણ વધુ વેગવાન છે, વધારે એ જેને કહી શકાય કે એનામાં મહત્ત્વ રહેલું છે. અને એણે સૂત્ર આપેલું કે બદનામ ચીજને કચડી નાખો. એણે કે દરેક પ્રકારની જે બુરાઈઓ જે છે, પ્રવર્તમાન જે અન્યાયો જે છે, બુરાઈઓ જે છે એને કોઈપણ રીતે આપણે એને દૂર કરવી જોઈએ અને એને સપ્રેસ કરવી જોઈએ, તો જ એ સમાજની અંદર સાચી જે પ્રગતિ જે છે, ડેવલપમેન્ટ થઈ શકે. તો આમ એમણે સમગ્ર જેને કહી શકાય કે સમગ્ર પોતાના એ જિંદગી જે પ્રાપ્ત થઈ એમાં એમણે 100 જેટલી રચનાઓ જે લખી અને એમાં વ્યંગોક્તિઓ, નાટકો, પત્રો, લેખો, રૂપકો, મહાકાવ્યો, તત્કાલીન રાજનીતિ ઉપર એમણે ધાર્મિક સામાજિક વિકૃતિઓ અને અસંગતતાઓ જે હતી એના ઉપર એમણે તીવ્ર જેને કહી શકાય કે આઘાત કર્યો. એટલે એમણે જે કટુ આલોચના જેને કહી શકાય એ એમણે તીવ્ર જેને કહી શકાય કે એ પંજન્ટ જેને કહી શકાય એ બાબતો એમણે હાઇલાઇટ કરી અને એ સમાજમાં જે એવા અન્યાયો હતા, વિકૃતિઓ હતી એને અસંગતતાઓને દૂર કરવા માટે જીવનભર પ્રયત્ન કર્યો. 1789માં જ્યારે રિવોલ્યુશન થઈ એના આગલા વર્ષે એ ફ્રાન્સમાં આવ્યા 1778માં, પરંતુ 1778માં એમનું મૃત્યુ થયું અને વોલ્ટેરે છેલ્લે પોતાના પાપ અર્થાત કે એણે એક પ્રકારની ક્ષમા યાચના કરી. પરંતુ અસહિષ્ણુતા પણ એટલી બધી ચરમસીમા ઉપર હતી કે એને હજુ જે સમાજનો જે કેટલાક જે ચર્ચનો જે વર્ગ જે હતો સાહેબ કે એને સ્વીકારવા માટે તૈયાર નહોતો. અને જ્યારે એક પાદરી એમને જ્યારે એમને એ દફન કરવામાં આવ્યા તો ત્યારે એમને એ દફન કરનાર જે પાદરી હતો એને ચર્ચે એ નોકરીમાંથી એને રદ કરવામાં આવેલો. એટલે આપણે જે અહીંયા ચર્ચા કરી છે કે ફ્રાન્સમાં ક્રાંતિના બીજ કેવી રીતે રોપાયા હતા, તો એમાં બીજ રોપવાનું કામ આ વિચારકોએ કર્યું હતું. નમસ્કાર. નમસ્કાર.